આ વિડિયો ખાલી મનોરંજનના હેતુથી બનાવેલો છે, તો કોઈએ પોતાના દિલ ઉપર લેવાની જરૂર નથી. એ છોકરી બોલો દાદા. આ 100 રૂપિયા બાઇક શીખવાડે ઈ જ તે? હા ઈ જ છે. ની છોકરી પોતે હું જ તે. એમ? હા તો જ મારે આગળ નીકળવું નહીં હવે. હા બોલો ને, હું હતું તમારે શીખવાની છે ગાડી? મારે 100 માં શીખી જ જવી છે. અરે આપણે તમને શીખવાડવાની છે હોમાં ગાડી. જો શીખવાની છે ને, શીખવા આટલું જ આવ્યો છો અહીં કણે? તો વાંધો નહીં. કે જોવા નથી આવ્યો? હા પછી હું ક્યાં કઈ કહું છું, આને કહેવાય ગાડીની ચાવી. ચાવી? હા બરોબર, આને કહેવાય ગાડીની ચાવી. આ ગાડીની ચાવી કરી ચાલુ થઈ. લાઈટ આયા? હા લાઈટ થઈ. અડોમાં હું મારી તો તમને શીખવાડું હું, ગાડી નડવાની નહીં. એટલે આવી ગઈ કેમ આવડે? હું કહીશ તમને, ઘડી કર્યો. જો આ ચાલુ થઈ ગાડી, આને કહેવાય બ્રેક. હા ઈ નહીં, આ બ્રેક છે. આમ કરો ને એટલે બ્રેક લાગે. હા હા એટલે ગાડી એને ઊભી રહી જાય. ઊભી રહી જાય. આને કહેવાય ક્લચ. આ ક્લચ કરવાનો, પછી આમ સેટે તો રહ્યો દાદા. પણ ત્યાં જોવું કે ન જોવું? હા વાંધો નહીં. આમ હાથ મોકલા મૂકી દેવાય. હા, દેખાય મારી અહીંયા? હા જો દાદા, આને કહેવાય કિક. આને કિક? હા આમ કરો એટલે ગાડી ચાલુ. એમ? એ દાદા હા કિક નો મરાય. એટલે 100 રૂપિયા માં શીખવાડવાનું છે, કિક નો મરે? ઈ લે, તમને કોણે કીધું 100 રૂપિયા માંથી ગાડી શીખવાડે? 100 રૂપિયામાં આટલું જ આવે, આનાથી વધારે ન આવે. પેલા પોસ્ટર માં લખેલું હતું કે 100 માં ગાડી શીખવાડે. એ આટલું જ હોમાં શીખવાડવાનું હોય. હવે 150 રૂપિયા ગીસામાં હોય અને લાડી લેવા નીકળાશો, હવે 150 રૂપિયામાં લાડી ન આવે. તો હવે હું હવે આગળ થાય વધારે પૈસા. હોથી ને બધું? હા અરે બોલો શીખવી છે? શીખવા જ આવ્યો છો? 500 રૂપિયા થાય. 500 રૂપિયા થાય. શીખવી એક ન શીખવી? એ સિબરી ખેલે શીખવી? હું શીખી? મેં કે તમને આમંત્રણ નતું દીધું, તમે શીખવા અહીંયા આવ્યા છો. સિબરી આમાં લખેલું હતું કે 100 માં શીખવાડવાનું એમ. તો હોમાં જેટલું શીખવાડ્યું હતું એટલું મેં શીખવાડી દીધું. આ કઈ શાકભાજી નથી તે ભાવ કરો. તે આખું બાય શીખવાડવાનું લખેલું હતું પોસ્ટર માં. આખું બાઈક પર શીખવાડવાનું. બાધવા આવ્યા છો કે હોડા શીખવા આવ્યા છો? શીખવા જ આવ્યો છો? આ તો 600 રૂપિયા ઓલા 500 રૂપિયા દઈ દે. હાલો હાઈ 500 છે, લાવો. બરોબર છે. હવે આગળ શીખવાની છે ને ગાડી? હા હા તો હું કહું ને એમ કરતા જાવ. આ ક્લચ મારવાનો, હા. પછી આ ગેરની દાંડી રે. કિંપા દાંડી હે? આ ગેરની દાંડી હે. હા રેડી? રેડી. હા બોલો. હા હા તમને શીખવાડું. એ દાદા, ગાડી ઉપર ન બેહવાનું હોય, હું તમને કહું છો. આ ગાડી આમ લીધી, યાદ ના કરો ભરીને આયા હું છે. ઉભા રહેજો. એલા આને હું થયું વળી? આમ થાય જો, અડવાની એટલે જ ના પાડું, ગાડી નહીં અડવાની મારી. લે લે લે. એ દાદા, હા ગાડી આગળ રાખો આમ રહ્યો. કે પણ સિબરી 500 લેજે તો અડવાનું નહીં? ગાડી નહીં અડવાની. હું તમને દેખાડું છું ને કેમ ગાડી હાંકવાની. જો બંધ થઈ ગઈ. જોજો. હાલી ને. ખરેખર નહીં હાલી ને. હાલી. આમ ગાડી હાલે. રેડી? હાલો પૂરું. શીખી લીધી તમે. કેમ શીખી લીધી? એટલે શીખી લીધી તમે. પણ મેં તો હજી હાંક્યું નથી. તમે તમારે હાંકવાનું નહીં, હાંકવાની મારે જોઈએ. મારે તમને ખાલી દેખાડવાનું કે આ રીતના હાંકવાની હોય એમ. પણ એ સિબરી 100 માં તો મારે શીખવાનું હતું એવું તો ત્યાં પોસ્ટર માં લખેલું છે, અને 500 લેજે તો મારે શીખવાનું નહીં જરા? પગ હેઠળ રાખો દાદા. ગાડી ઉપર પગ ન મૂકતા. હાથે આઘો રાખો. હાલો પહેલા મારી પૂરી વાત સાંભળી લો. આ કઈ પાણીથી નથી આવતું. શેનથી હાલે? પેટ્રોલથી. આમાં 500 રૂપિયા ફૂલ ટાંકી કરાવેલી છે મેં.
તે કાંઈ લોટ બાંધીને કઈ એના પૈસા નથી જતા, 500 લઈ જઈશું. અલે તમે ઘુમેડે રાખો એટલે મારું પેટ્રોલ બળે આમાં. તો 500 શીના લીધા હે? નીકળો અહીંથી. ઈ કાંઈ નહીં, મારું તો ક્યાં ગયો બોડીગાર્ડ? આ ભભાને લઈ જાઓ. કેમ હું કેમ? શિબરી 500 રૂપિયા દીધા છે, શીખવાના દીધા પેલા છે. તમે મારી વાત સાંભળો. તમે કદી સાયકલ હાંકી છે? સાયકલ ભાડી એ નથી, એમાં હાકી ક્યાંથી હોય? કદી ગધેડા ઉપર બેઠા છો? હોય વગર દીધેલું ક્યાં જ બેઠા હોય? તો પેલા ગધેડાની કદી સવારી નથી કરી અને તમે ડાયરેક્ટ ઘોડો આંકવા શીખો તો એમ નો શીખી શકો તમે. પણ શીખવાના 500 શીના દીધા છે? પેલા સાયકલ શીખી લો પછી ગાડી શીખવા આવી જાઓ. તો શિબરી લાય મારા 500 રૂપિયા પાછા. 500 રૂપિયા નો મળે બાબા. તો હું તો બધું લઈ જવાનું. એ મારી ગાડી મૂકો. બોડીગાર્ડને લઈ જાઓ ને અહીંથી. 500 આવી ધૂતવા શિબરીયું નીકળ્યું છો? નીકળો. નીકળે ક્યાંથી? નીકળો. સાંભળે મારા બોડીગાર્ડ. તો હું લઈ જવાનો. અરે મારી ગાડી મૂકો બાબા. તો 500 લાય શિબરી. ઓલો બોડીગાર્ડ આગળ દેહે જાઓ. આમ હા ને દેહે જાઓ. તો લગ પાછો આવું છું. આને કઈ આવવાની જરૂર શિબરીયું નથી. શિબરી લૂંટવાનો થવાય આમ. ઓમાં આમાં બાઇકમાં બધું લખાણ હતું અને 500 લઈ દઈ તો શીખવાડ્યું નહીં. એમાં એમાં પણ ફોન રાતી તાતી સાથ. નીકળો. મારો બેટો બાબો 500 રૂપિયા દાણા કેમ આખું કરિયાણું એનું લૂંટી ગયો હોય એમ વાત કરે હે. આવા નવા ભભાઈ છે તો એની મને મારા હપ્તાને નીકળવા અઘરા પડી જાય. એની મને એકવાર આ તડકાનો આટલી બધી ભેજામારી કરવી અઘરું પડી જાય છે. હવે આવા કોઈ ભેજામારી વાળા ન આવે તો સારું. મેં કરા હપ્તાના કરવા અઘરા પડી જાય મને. હપ્તાને તો ભરતી કરીશ ને કે દવાખાનાના પેલા કરવા પડશે. હવે એક કદો આવે છે કે નહીં બીજો તા જો હવે હાઈસ હવે તો તડકો વધતો જાય છે. ના એની મારા ધબકારા વધતા જાય છે. કદો આવે તો સારું. હવે લા મોટરસાયકલ કેસે શીખવાડે છે એવો ઓલામાં આવ્યું તું તો મેં કીધું હા મેં મકાન બેન શીખવાડે. હા એ હું પોતે તમારે શીખવાનું છે તો મારે શીખવાનું જ છે. લાવો પેલા પૈસા. હા પેલા કે મેં આપણો શીખવાડે નિયમ છે કામ પછી પેલા પૈસા. પૈસા તમારા ઉભા દેવાના આપણને આવડ્યું એટલે આપણે દઈ પેલા એ દઈએ. પૈસા મૂકો ને હું તમને શીખવાડી દઉં. પૈસા હું હારિયા લઈને જ ફરું છું. મારે નવું મોટરસાયકલ મેં લીધેલું ઘરે પડ્યું છે પણ આવડતું નથી એટલે તમારે પાસે આવ્યો. આથી વાંધો નહીં જો કયો? આને ગાડી કહેવાય ઈ તો ખબર જ હશે. હા એ તો ખબર. આ ચાવી ચાલુ કરી હા આને કહેવાય ક્લચ. કલર. હા આને કહેવાય એગી બ્રેક. હા આને કહેવાય લીવર. હા આને કહેવાય કિકની. આ દાંડી. હા મૂકો. હા ઈ બ્રેક છે ભૈસલી. આને કહેવાય ગિયર બદલાવાની દાંડી. ગિયર બદલાવાની દાંડી. હા લાવો 100 રૂપિયા લો. એ 100 રૂપિયા લાવો મારા મોડું થઈ એમ ગયા. ભાઈ. જો કેવડી લાઈન છે. પણ એમને આટલું બોલાલે શીખી ગયા. ઈ આમાં એટલું જ હોય. કાઈ તમને 100 રૂપિયા હું ભેગી ન આવું. આવું તો હું કાયમ આ ચીજના દાંડીના દરેકની ખબર જ છે. મારા મોટરસાયકલમાં જોઉં જ છું. મારી અને બીજી ભેજામારી નહીં કરવાની. આપણે આમ આવડી જવું જોઈએ. હાંકતા શીખી જવાનું. ભલે બહુ વધારે પૈસા દે. 100 રૂપિયામાં ગાડી આખી શીખવી છે એમ. અરે હા ને ભલે વધારે થાય ગમે એટલા થાય ને ઈલા તમને મોંઘું પડી જાય. ભલે મોંઘું પડે. તમે રહેવા દે એમ કહું છું તમને. હા કેટલું મોંઘું પડશે? બહુ મોંઘું પડી જાય. કેટલા થાય છે? તમે દે 100 પૈસા. હા 1500 રૂપિયા થાય. ભલે થાય પાકું ને? પણ આમ તો મારા હાથમાં આપવો જોઈએ હો તો. ગાડી અડવા ન મળે હો. તો હું તમને દેખાડું ઈ રીતના તમારે હાંકવાની. દેખાડી તો મેં કેટલાયની ગાડીઓ પડખે હાલી જતી મેં જોયેલી છે પણ થોડુંક આપણને આવડવું જોઈએ આમ તો ઘીરે વાંધો ન 1500 ની કાકી. જો બેન મારે મોટરસાયકલ શીખવાનો શોખ ન હોય એટલે એટલે આમ હું હાંકતો હોય આ બધા હાંકીને જતા હોય બરોબર હું હાંકતો હોય વાય આમ બેઠા હોય તમારે જેવા બની એટલે અમાર ઘરનું બાયરું એને બે હા. માણ આમ લઈને જતા હોય તો મારે શોખ ન હોય એટલે હું શીખવા આવ્યો. લાવો 500 રૂપિયા. આઈ લો ગણી લો. બોડીગાર્ડ આને લઈ જાઓ ન્યા. એટલે યા ત્યાં તમને એક આવડો કાગળિયો આપશે. પછી તમે લઈને અહીં આવશો ને પછી તમને શીખવાડશે બીજું. કોઈ વાંધો નહીં આપણે લઈ આવી કાગળ એમાં શું હાલો હા. હાલો આવા નવા બુદ્ધિ વગરના ધોડા આવે છે. કોણ સમજાવે? અહીંયા હપ્તા ભરવા છે. હવે કયો આવે છે?
પણ ટાઈમે બહુ જાજો રહ્યો નથી. હા એકો તડકો એવો છે. જલ્દી આવી જાય તો સારું. કેટલા થી આવી છે હજી ઘટે એમ તો હપ્તાના. એટલે હે આમાં તો આમ જો કેવી જાહેરાત આપી છે કે ડ્રાઇવિંગ શીખવાડવામાં આવશે, પણ ડ્રાઇવિંગ હારવાર મોટા હારવાર પાછો એક મોડલ નો ફોટો મૂક્યો લ્યો, પણ મોડલ જોવા તો જવું જ છે મારે. પણ હવે કામ કરવું છે. આ તો ઓલી રવિના છે, આખા ગામના ગાળિયા કરે છે ને, ભલે મારા 2-3 હજાર જ જાય ને, પણ એનું હોન્ડા ડાકુ બૂસ મારી એવું છે. અમારે આખા ગામના ગાળિયા કરવા બેઠી છે. લાય દે બૂસ માગી એવું હોન્ડા. પણ હા 100 રૂપિયા તો વસૂલ છે. હો નહીં પણ 1000 વસૂલ છે આમાં તો. બોલો. એ તમે કે શીખવાડો છો? ગાડી ગાડી જ તે ને આ બીજું છે કઈ? આપણે ઈ જ કહું ગાડી શીખવાડું છું એમ. હા તો તમારે શીખવાની છે? ગાડી તો પગ નીચે રાખો. ગાડી તો શીખવાની જ હોય ને. ગાડી શીખવાડવાના નિયમો હોય ઘણાય. લે વળી એમાંય નિયમ હોય? ઈ હોય. શું નિયમ? મારી પાસે ક્લાસ કરવા આવે ને એના નિયમ હોય. આ લે આમાં ક્લાસ ચાલુ છે એમ ને? તો તમને ગાડી શીખવાડો એનો અર્થ શું થાય? મેં કહ્યું તમે મોય બેસી જાઓ ને મોય બેસી જાઓ જવા દેવી. વાહ રે વાહ. એવી રીતે કોણ શીખવાડે? મને થોડી ખબર હોય આમાં આવા નિયમ હોય. આગળ પહેલેથી આવ્યા તે જોયા તા ને ત્યાં ઊભા તા. બોર્ડ વાંચીને તો આવ્યો છે હું. ઈ તો મને ખબર હે બોર્ડ મેં જાહેરાત કરી તો હોય નહીં. અને વોટ્સએપ માં આવતું જ બોલો લ્યો. આ ઈ હંધી આવે. હવે હું શું કહેતી હતી? તમારે ગાડી શીખવાની છે ને? શીખવા આટું તો આવ્યો છું ને. 100 રૂપિયા લાવો. પણ પેલા થોડા હોય. મારા કામનો નિયમ છે. હું પહેલા પૈસા ને પછી શીખવાડવાનું. એટલે આવું જ કઈ કામ હતું હશે. હોતું હોય છે નહીં છે. આલો તમારા માટે 1000 તૈયાર છે. હે? એટલે પૈસા મેં રાખ્યા કમ્પ્લીટ યુઝ. જો હવે આમાં આગળ આવો થોડા. લ્યો. આ ચાવી કહેવાય. આ કઈ ચાલુ? હાથ લઈ લો અહીંથી. અને ક્લચ કહેવાય. આ ક્લચ કહેવાય? એટલે ઈ નહીં આ. ઠીક હા. અને એજી બ્રેક કહેવાય. હા. અને લીવર કહેવાય. આવ્યું ને આ કિક છે. હા. પછી શું આવે બીજું? બસ આટલું તો 100 રૂપિયા. તે પણ આમાં તમે મને સારું કરવા ન દીધું. ઈ ચાલુ વાળું ન કરો ને એના ચાર્જ થાય વધારે. અડમાય પણ આમ આઈક્યુ માં મને દેખાતું હતું. આખુમાં દેખાતું તું. ગાડી અડવાન નહીં. તો આ ગાડીને હાંકવી હોય તો કેટલા દેવા પડે? હાંકવી તો 1500 રૂપિયા થાય. પણ જો તમારે બેહવું પડે. હું શું કરવા બેહો? એટલે 1500 ના 2000. નકર મારે ક્યારેક ભૂલી ગયો હોય તો તમારે શીખવાડવા થાય. આ તો વાંધો નહીં. આટલો ડિસ્ટન્સ રહે મને. ડિસ્ટન્સ ભલે હાવ આણવી આવે આપણે ઈ ક્યાં ઉપાય દી છે? એટલે તમારે ટાંકી પર બેહવાનું હું આમ છેટી બેહી. આ તો એમ ઇંગ્લિશમાં મને ન ખબર પડે એમે દેશી માણસ. હા બસ એમ. કરો ગાડી ચાલુ. પહેલા તો લાવો 1500 રૂપિયા. પણ પછી આપ દઈશ. પછી નહીં પહેલા જ. એટલે એક આ તો પણ હા રેડી ચાલો. 2000 છે હો બેહવાના આપ્યા છે. હા હું કહું ને એમ ગાડી ચાલુ કરવાની. એટલે આ પણ જોતો ખરા. પણ ગરમ કેટલી સીટ છે? ઈ સીટ ના 3000 રૂપિયા તને દીધા હે. પણ આટલી બધી ગરમ હોય? એટલી બધી જ ગરમ હોય. બે હાલ. અડાતું નથી બોલો. ફૂટિયા જેમ લાત મારે. આગું રહેવું હારું આનથી તો. બે ઈ તો કમ્પ્લીટ. હા. ઘોડી ચડાય. કઈ ચાવી ચાલુ. હાલો. માર્કી. હવે બસ કઈ. કયો કલર છે? ઇલા હાલી પાનો. હાલો. ના ગેર માં ગાડી. માર સેટ લીવર. એટલે આમાં તમારે બરી કઈ ઢીલી છે? આ કઈ તણસ રાખતા હોય તો ઈ આમાં એમ જ હોય. માર લીવર ધરી. લીવર મારું. એટલે પણ આ ક્યાં બધું હાલે? ઇલા કાઈ ભરતે. ઓય માં.
આ ઊભું કરાવો. તારો ડોહો મળ્યો, મને ઊભી કર તું. આય, મારો પગ ના હાથ ભાંગી ગયો. એ મારો ડીઝલ ચોરાઈ ગયો. આય, ઊભી તો કર. મારું આંગળું મરડી ગયું છે. આહા, પેલા મને ઊભી કર એમ કહું છું તને. તમે પણ વજનવાળા એટલા છો. ઓહો, એ તો મને આયલા જેવી નથી રહેવા દીધી. આ તારી 2000 ની ગાડીમાં મને શીખવાડવું એટલું અઘરું પડી ગયું ને વાત જવા દે. ઈ હાલે લે. આને દાંડલી ભાંગી છે. આય, ખબર ન પડે તો માડો હાથ રાખી દઉં. આ બાપા રે. તું પેલા હે ને તારી ગાડી લઈને શીખ, પછી મારી ગાડી પાસે શીખવા આવજે. નીકળ હાલ. પણ તો આમ કઈક સિંજાય હળવે હળવે આમથી આમ હાકો. કેતી તી તા તો લીવર માર્યો હોય ઝાટકી. તે મને થોડી ખબર. તમે એમ કીધું કે લીવર દ્યો તે મેં દીધું. હું દીધું. મેડમ હું છે હજી મારે આને વધારે હાકવું છે. હું બોલ્યો? ના 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 હું થાકવી તારે. અરે પૈસા પણ વધારે થાય. કેટલા દઈશ? હજી 2000 વધારે લઈ લ્યો. 2000 ને 2500 રૂપિયા દઈ દીજે. હા તે વાંધો ને હાલો પછી પેલા લાય. હાલ્યો. હવે રાજી. હા પણ જો હું બહાર નહીં બેહું. હા તો કાંઈ વાંધો નહીં એકલા એકલા હાંકવી તો છે. હાથી હાય. હવે મને ઈ તમે થોડું થોડું શીખવાડી દીધું ને હવે તો આવડી ગયું. એટલે આ તમારી ખીકઈ પણ જો મેડમ હું જવા દઉં છું. હા હા જવા દે. ના બોલજે. ખોટો છે આવડે ખરાબ. એ હવે હોન્ડા ભૂલી જઈજો મેડમ. એ તારી ભલી જાય રોયા. અમારી કે તમારી હોટા જ લઈને ગયો. એ ભગવાન એ મારા રોયા ઉભો તો નહીં. આયા ગઈ થી દાણો દાણો ભેગો કરીને કોઠી ભરવા. આ તો કોઠી જ આખી વહી ગઈ. કીધું હપ્તાના ભેગા કરી લઉં. આખી મારી 1.5 લાખની ગાડી વહી ગઈ. એલા બાઉન્સર ઓલો કોણ હતો ઈ ખબર છે કે નહીં? તમે હવે અકલ મઠા છો. આય એ ભગવાન આ મારે કોને કેવા જાવ હવે? હા પોલીસ સ્ટેશન હે ને જઈને લખાઈ આવું. નકા હાવ રે. આય આવી જાવ. આય બાપા રે.